ભરતજીના હૃદયની વ્યથાનું કારણ પોતે વનવાસમાં ભગવાનના માટે નિમિત્ત બન્યા છે અને જે હક ભગવાનનો હતો માએ કોઈક કારણસર છીનવી લીધો અને એની દુઃખની લાગણી, એનો અફસોસ ભરતજીના મનમાં છે કે વંશની પરંપરા પ્રમાણે સાચા અધિકારી તો રામ જ છે, મોટા છે એટલે, અને માએ કંઈક થોડુંક આ પ્રમાણે કરી અને વંશ પરંપરાને વિચલિત કરી નાખી. નિમિત્ત પોતે બન્યા છે રઘુકુલા રીતિ. એમાં ભગવાન પ્રત્યેનો પોતાનો પ્રેમ, આદર બધું જ અને ભક્તિ એ બધાનો જયારે સમાવેશ કરીએ ત્યારે ભરતજીને એમ થાય કે મારા ભગવાન બધી જ રીતે સુપાત્ર અને યોગ્ય છતાંય એમને વનવાસમાં જવું પડ્યું. તો ભરદ્વાજ ઋષિએ પણ બહુ સ્પષ્ટતા કરી દીધી. સમસ્ત શાસ્ત્રોની, સમાજની, એના વ્યવહાર અને પરંપરાની શોધ ખોજ કરીને બહુ સ્પષ્ટ કરી દીધું કે પિતા જેને જે આપે એ જ લઈ શકે. પિતાએ તમને આપ્યું છે, તમારો હક છે. અને એમ કહો છો કે રામ વનમાં ગયા અને હું પણ આખું જગત કે છે 120 હોય, ફૂલ હોય કે ભગવાનનું વનમાં જવું એના માટે દરેકને દુઃખ થાય, દરેક દુઃખી થાય અને વિશ્વની કોઈ પણ વ્યક્તિ બાકી ન રહે એમાં. પણ તે છતાંય જે થયું છે એની અંદર ભગવાનને પણ સંમતિ હશે, સંમતિ છે જ. કરતે હું રાજ તો તુમહી ન દોષ. જો અયોધ્યાનું રાજ્ય સંભાળી લીધું હોત તો તમારો કોઈ અપરાધ નથી, તમારો કોઈ દોષ પણ નથી, દોષ લાગવાનો પણ નથી. અને આ બધું કરી લીધા પછીથી કદાચ એમ થાય કે રામને વડીલ તરીકે, મોટા તરીકે અસંતોષ થશે, એવું માનો છો? તો ભરદ્વાજ ઋષિ ભરતજીને સાંત્વના આપવાના શબ્દો સાથે કે છે, જો રાજ તમે સંભાળી લીધું હોત તો આ સમાચાર સાંભળતાની સાથે ભગવાન રામને પૂરેપૂરો સંતોષ થાત, હર્ષ, આનંદ થયો હોત કે મારા ભરતે સંભાળ્યું છે ને. મારામાં ને ભરતમાં ફેર શો છે? હું ને ભરત એક જ છીએ ને. જગ જપે રામ, રામ જપજી. ક્યાં ભેદ રહ્યો? અને ગુહરાજને જયારે વિદાય કર્યા રાજ્યાભિષેક પછીથી, અને પડોશમાં જ રહેતા હતા, તુમ મમ ભરત સમ ભ્રાતા રહેવું પુર આવત જાતા, રહેવું સદાપુર આવત જાતા. તું મારા ભરત જેવો ભાઈ પ્રિય છું, આવતો જતો રહેજે. હવે કહો, પોતાના મિત્રને કઈ ઉપમા આપી? પોતાના ભાઈ તરીકે. તો ભરતજી કેટલા પ્રિય હશે, બે ભાઈઓનો સંબંધ, નાતો કેવો અતૂટ હશે, પ્રેમનો, વાત્સલ્યનો, કે એકબીજા માટે સંપૂર્ણ રીતે સમર્પિત. રામમાં ભરત હોય ને ભરતમાં રામ હોય. અને એટલે સુધી જનકપુરની અંદર તો એવી વાતો થતી હતી, શ્યામ ગૌર સુંદર દૌ જોડી. આ બંને, એક શ્યામ અને એક ગૌર, રામ અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો ઘણી વાર તો ઓળખાણ ના પડે કે આ રામ છે કે આ ભરત છે, આ લક્ષ્મણ છે કે આ શત્રુઘ્ન છે. તો બધી રીતે સામ્યતા હતી રામ અને ભરતની અંદર. રૂપ, રંગ, આકાર, સ્વભાવ, વ્યવહાર, વાણી, વર્તન બધામાં. અને સુમેળ કેવો હતો કે નાનપણની અંદર જયારે રમતા અને ખેલ ખેલતા ત્યારે ભરતજી પોતાના સ્વમુખે કહે છે કે હારહી ખેલ જીતા વહી મોહી. ભગવાન પોતે જાણી જો ને હારી જતા અને મને જીતાડતા.
અને લક્ષ્મણજીને ના ગમે, મારા ભગવાન હારવા ના જોઈએ, એ જીતાડવા માટે પ્રયત્ન કરે અને ભગવાન ભરતથી હારવા માટે પ્રયત્ન. તો જો આટલો બધો સ્વભાવનો અને જીવનનો સુમેળ હોય અને એ આખું જ વાંચીને ભરદ્વાજ ઋષિ એમ કહેતા હોય, કરતે હું રાજ ન તુમહી ન દોષ. ભરતજી, તમારો કોઈ દોષ ન ગણત, ભગવાન પણ મનમાં ન લાવત, અને જો દોષ આણ્યો હોત તો પણ ભગવાન એને ક્યાંક દૂર મૂકી દે. સુનત રામય સુનત હોય સંતોષ. વનમાં જ્યાં બેઠા હોત ત્યાં આગળ સાંભળ્યું હોત કે ભરતે રાજ સંભાળી લીધું છે, કે હાશ, બહુ સારું થયું. તુમાહી ભરતઈ અંતર કાઉ. ભરતમાં ને તમારામાં અંતર છે કયું? બંનેનો વિચાર એક હોય, બંનેની દ્રષ્ટિ એક હોય, દરેકનું બોલવું, બંનેનું બોલવું એક હોય. તો આમ આટલી બધી એકતા એને દ્રષ્ટિ સમક્ષ રાખી, એનો અભ્યાસ કરીને ભરદ્વાજ ઋષિએ કહ્યું, મનમાંથી ક્લેશ સંપૂર્ણ કાઢી નાખો. તમારો કોઈ અપરાધ, કોઈ દોષ, કોઈ ગુનો નથી. અને જો રાજ સંભાળી લીધું હોત ને તો ભગવાનને હાશ થઈ હોત, નિરાશ થઈ હોત. બહુ સરસ, ચલો હું વનમાં આ બધી સેવા કરી. ભગવાને ધરાતલ ઉપર આવી ધર્મ અને સંસ્કૃતિની સેવા કરી, ઉખડી જતા નાશ પામતા ધર્મની સ્થાપના કરી. ધર્મ સંસ્થાપના થાય. આમ કે મારું કામ સરળ થઈ જાત, ભરત રાજ કરત ને આ બધું હું સંભાળી લઉં. તો ભરદ્વાજ ઋષિના શબ્દોમાં એટલું બધું બળ ભરેલું છે, એટલો સંતોષ છે કે ભરતજીને પૂરેપૂરી ધીરજ બંધાવી શકે. ધીરજ બાંધવી સહેલું કામ નથી. આટલી મોટી સત્તા અને સંપત્તિ મળવાની હોય, એકે ગુમાવવાની હોય, બીજાને મળવાની હોય. ભગવાનને એટલે સુધી કહ્યું, આગલી રાતે સાંજે વશિષ્ઠજી મહારાજ કહ્યું કે સવારે તૈયાર રહેજો, તમારો રાજ્યાભિષેક થવાનો છે, અને સવારે ઉઠતાની સાથે તમારે વનમાં જવાનું છે. કોઈને ટિકિટ મળવાની હોય ને સાંજે કહ્યું કે આપવાની, સવાર કે નહીં મળે તો કેટલો ઉછરી ઉઠે. હજુ એનું તો કશું ના હોય, બધું મફતમાં જ ભેગું કરવા માટે જવાનું હોય. તોય કયું છે, ત્યાં તો પોતાના હકનું હતું. રાત્રે કહ્યું તમારો સંધ્યાકાળે તમારો આવતીકાલે સવારે રાજ્યાભિષેક છે, અને સવારે ઉઠીને એમ કહ્યું તમારે વનમાં જવાનું છે. કોઈ પ્રકારનું દુઃખ કે આનંદ વ્યક્ત કર્યો નથી, કઈ નહીં. જે હશે હસતા મોડે. અને આમ એક છઠાથી કહ્યું, પિતાજી આપની આજ્ઞા છે, વનમાં જઈશ. મનમાં સહેજ પણ ક્ષોભ, ગ્લાની નહીં. એને કહેવાય સ્પોર્ટમેન સ્પિરિટ. જે આવ્યું એને સ્વીકારી લેવાનું, માથે ચડાવી લેવાનું. આવા તો આટલી બધી જેની તૈયારી હોય, એ રામ, એ ભગવાન સ્વયં જયારે ભરતજી સંભાળી લે તો એના માટે ક્લેશ, ભગવાન ક્લેશ કરે ખરા. પણ ભરતજીના મનની અંદર જે ક્લેશ રહી ગયો છે કે આ વનવાસનું નિમિત્ત હું બન્યો. ભરદ્વાજ ઋષિ બહુ સ્પષ્ટ કરી દીધું કે આખા વિશ્વ હોય ધૂલ, રામનું વનમાં જવું એ બધાને દુઃખદાયી છે. ભરતજીને પણ લાગે છે કે ભરદ્વાજ ઋષિ જેવા કહેતા હોય, રામનું વનગમન એ સમસ્ત વિશ્વને દુઃખદાયી છે. તો ભરતજી એમાંથી ક્યાંથી બચી શકે? અને વિશ્વને દુઃખદાયી કરવાનું પાછું નિમિત્ત, મૂળ કારણ હું પોતે ભરત. એટલે વધારે મનમાં ક્લેશ થાય કે આપ જે કહો છો એ ન થવું જોઈએ, પણ જે થઈ ગયું એનું નિમિત્ત હું બન્યો ને દુઃખ મને એનું છે. પણ તે છતાંય ભરદ્વાજી કહે છે ભગવાનને પૂરેપૂરો સંતોષ થાત તમારાથી, તમારા વ્યવહારથી. કરતે હું રાજ, તમે રાજ સંભાળી લીધું હોત ને તો ભગવાનને ખૂબ ખૂબ નિરાત કે બહુ સારું થયું. ચાલો
સંભાળી લીધું ને, એ તો વનમાંથી પાછા આવવું પડે. અને તે જો ભરતજી નીકળ્યા છે પણ એટલા માટે ગમે તેમ કરીને મનાવી લાવવું. એ કઈ માને આટલા બધા અડધૂત કર્યા હતા કે માએ કહ્યું મારે પણ આવવું છે ભરત, હું આવી શકું. ભરતજીને થયું હા ચાલ, કદાચ હું કહું ના સાંભળે તારું માંગેલું છે ને પાછું ખેંચી લઉં આવે તો. એટલે બધી રીતે તૈયારી કરી હતી ભરતજીએ ભગવાનને વનમાંથી પાછા લાવવા. તો આમ સંતોષ ભરતજીને આપવા માટે ભરદ્વાજ ઋષિ આટલો બધો પ્રયાસ કર્યો છે. કોઈ પણ વકીલ પોતાના અસીલને જીતાડવો હોય ને તો કેટલાય કેસો રિફર કરે, કેટલાય પુસ્તકો રિફર કરે, અને બધામાંથી ક્યાંકથી જજમેન્ટ જે આવા આવ્યા હોય ને એ બધા શોધી એનું અનુસંધાન કરી અને પછી જજમેન્ટ લખી. જજમેન્ટ એમને નથી લખાતું. આગળના કેસો કેવા હતા, આનું કેવું હતું, આને કેવું જજમેન્ટ આપ્યું, બધું ભેગું કરીને. એમ ભરદ્વાજ ઋષિએ પણ કેટલો અભ્યાસ કરીને ત્યાર પછી ભરતજી માટે આટલો પોતાનો નિર્ણય મૂક્યો. કઈ માટે પણ મૂકી દીધું, તમે બધા જ નિર્દોષ છૂટી જાઓ છો, જાઓ, કોઈ નહીં, કોઈ સજા નહીં, બધા નિર્દોષ. અને જો આટલા બધા નિર્દોષ છોડ્યા પછીથી તમે જો રાજ સંભાળી લીધું હોત તો ભગવાનને એમાં જરાય વાંધો નતો કે મારે વાધા અરજી કરવાની છે. જે વાધા અરજી હતી જ નહીં. અને કહ્યું કે હોત પરમ સંતોષ, પૂરેપૂરો સંતોષ ભગવાનને થયો હોત, પણ તમે આ રાજ નથી સંભાળ્યું ને એટલે ભગવાનને કદાચ એ બાબતનું દુઃખ. વિચાર કરો, જેનો હક છે એ બીજાને આપવા માટે એટલા જ પ્રસન્ન છે અને એ ન સંભાળે એનો ક્લેશ પોતાને થાય. તો ભરદ્વાજ ઋષિએ છેલ્લું જજમેન્ટ આપી દીધું, હોત રામય હોત સુનત સંતોષ. તમે સંભાળ્યું છે એમ સાંભળીને ભગવાનને પૂરેપૂરો સંતોષ થયો.